સૌથી પહેલી ટ્રેડિંગ મિસ્ટેકની વાત કરીએ તો એ છે કે સો ઓફન આપણે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટ કરીએ બેઝડ ઓન ટિપ્સ, કોલ્સ, ન્યૂઝ અને વ્યૂઝ. ધારો કે એક એક્ઝામ્પલ આપું, બેંક નિફ્ટી હમણાં ટ્રેડ કરે છે 56,000 પર ફોર ઇન્સ્ટન્સ. તમે ટ્રેડિંગના પ્લાન સાથે તૈયાર છો, તમારી ટ્રેડિંગની સિસ્ટમ છે, તમે ટ્રેડિંગ સિસ્ટમ સાથે તૈયાર છો કે મારે આ સિસ્ટમ લગાડીને મને ટ્રેડ કરવાનું છે. જસ્ટ બિફોર માર્કેટ ખુલે છે અને તમે તૈયાર છો તમારો ટ્રેડ નાખવા માટે, ઓન ધ લોંગ સાઇડ તમારા ફ્રેન્ડ જોડે વાત થાય છે અને તમારો ફ્રેન્ડ તમને એક અલગ ટાઈપની ટિપ આપે છે કે યાર બેંક નિફ્ટીમાં તો મને શોર્ટ જવાનું લાગે છે, આઈ ડોન્ટ થિંક યુ શુડ ગો લોંગ. મારી પાસે એક જબરદસ્ત ટિપ આવી છે અને માર્કેટ પડવાનું છે, મને લાગે તને શોર્ટ કરવું જોઈએ. એન્ડ એઝ સૂન એઝ યુ લિસન ટુ ધેટ, તમારું માઇન્ડ ચેન્જ થઈ જાય છે. ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ લોંગ તમે એક શોર્ટ ટ્રેડ નાખી દો છો ને એઝ નેચર વુડ હેવ ઇટ, બેંક નિફ્ટી નીચેની બદલે ઉપર જાય છે. એક્ઝેક્ટલી જેમ તમારા ટ્રેડિંગ પ્લાનમાં તમે વિચાર્યું હતું એમ, પણ અનફોર્ચ્યુનેટલી તમે એ તમારા ટ્રેડિંગ પ્લાન પર વિશ્વાસ ઓછો કરી અને તમારા ફ્રેન્ડની ટિપ પર વિશ્વાસ વધારે કરી અને તમે એક રોંગ ટ્રેડ લઈ લીધો. કેટલી વાર આપણા બધા સાથે આવું જ થતું હોય છે કે બહારની કોઈ ટિપ મળી, આપણે લ્યોર થઈ જઈએ, આપણે ઉકસાઈ જઈએ અને આપણી ટિપ કાં તો કોઈ રૂમર આવે એના બેઝિસ પર આપણે આપણો ટ્રેડ નાખી દઈએ, ઓનલી ટુ રિપેન્ટ લેટર. પછી આપણને હર વખતે પછતાવો થતો હોય છે. બટ ધ અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ કે આપણે એવું કેમ કરીએ છીએ જાણો છો તમે કે સમટાઈમ્સ એ જે ટિપ છે અને જે રૂમર છે એ ક્યારેક ચાલી પણ જાય છે. એન્ડ દેટ ઇઝ વાય વી ફીલ કે જો લાસ્ટ ટાઈમ ચાલ્યું હતું ને તો આ વખતે પણ ચાલશે. બટ ધ થિંગ ઇઝ ગાઈઝ કે આ જે બધું જે છે ને આપણું આખું ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ, આપણે જે હંમેશા કહીએ છીએ કે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ એક બિઝનેસ જેવું છે. અગર તમે ઈચ્છતા હો કે આ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાંથી તમને જાણે કે બીજા કોઈ બિઝનેસમાંથી કેવી રીતે આપણને રેગ્યુલર ઇન્કમ મળે, અગર તમારું ઇન્ટેન્શન એ છે કે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસમાંથી પણ તમને એક રેગ્યુલર ઇન્કમ મળે, તો તમારે આ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટને એક બિઝનેસની જેમ લેવું પડશે. બિઝનેસમાં કેવું હોય, બિઝનેસમાં તમે એક પર્ટિક્યુલર ટાઈપ ઓફ ઇનપુટ નાખો અને એ ઇનપુટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ સેમ ઇનપુટ હોય તો તમને સેમ આઉટપુટ મળે. ઇટ્સ ઓલ અબાઉટ ધ ઇનપુટ એન્ડ આઉટપુટ.